થેન્ક યુ રાહુલભાઈ. ભગવાનના આશીર્વાદ. ભગવાનના આશીર્વાદ. ના ના હું નહીં સાહેબ નહીં સોરી સમજો કાકા. ના ના કંઈ આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ન થતો હોય અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારીઓ ઉપર ગુનો દાખલ કરવાની પણ હુકમ કરવામાં આવેલા છે. એટલે કે ગુજરાતની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જે છે આઈપીએસ સચિવો વગેરે એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધારો થયો છે. જો માત્ર ગુજરાતની અંદર આ ગૃહ વિભાગના સચિવો કે આઈપીએસ ની સંપત્તિની જો જાંચ કરવામાં આવે તો વિશ્વાસ સાથે હું તમને કહું કે જે ગુજરાતનું જે દેણું જે છે 3,40,000 કરોડ ઉપરનું એ માત્ર ને માત્ર એક વર્ષની અંદર ભરી શકાય. ખૂબ જ આ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાથોસાથ ગુજરાતની અંદર જે નાના કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલો છે, એલઆરડી હોય, એસઆરપી હોય, જીઆરડી ના જવાનો હોય, ટીઆરપી ના જવાનો હોય, તો આવા જે કર્મચારીઓ છે વર્ગ 3 ના એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછો આપવામાં આવે છે અને સૌથી 24 કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે. સાથોસાથ આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓવર પેન્શન આપવામાં આવી રહ્યું. સાથોસાથ આવા કર્મચારીઓનું ડીએ મોંઘવારી ભથ્થું પણ નથી આપવામાં આવી રહ્યું અને સાથોસાથ અકસ્માતે કે અન્ય કોઈ કારણોસર શહીદ થાય તો એને નથી અન્ય રાજ્યોની જેમ કોઈ 1 કરોડનો વીમો લેવામાં આવતો. એટલે કે નાના કર્મચારીઓનું ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. સાથોસાથ તમે જોયું છે ગુજરાતની અંદર ગ્રીન સિટી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં જે દારૂની છૂટ આપવાના કારણે થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને મારો ભાવનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય એમાં પણ દારૂનું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એટલે કે સરકારની આ જે બેવડી નીતિને કારણે ગુજરાતના યુવાધન બરબાદ થઈ ગયો છે. આની પહેલા પણ મેં મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતની અંદર જે નાઇટ પાર્ટીઓમાં મહાનગરમાં જે નાઇટ પાર્ટીઓ યોજવામાં આવે છે એમાં દૂષણ છે, યુવાધન બરબાદ થઈ ગયું છે. તો ગુજરાતની અંદર આજે પણ સરકારી આંકડા કહી રહ્યા છે કે ખૂબ જ ડ્રગ્સનું પ્રમાણ ચિંતાજનક વધારો થઈ ગયો છે અને આજે પણ ગૃહની અંદર માનનીય મંત્રીશ્રીનું મેં ધ્યાન દોર્યું છે કે જે પહેલા જે ડ્રગ્સ આવતું હતું બહારથી આવતું હતું પણ અત્યારે ઘણા બધા એવા માફિયાઓ છે કેમિકલ ઉત્પાદન કરવાના નામે લાયસન્સ ખોટા લઈ અને ડ્રગ્સ ઉત્પાદન કરી ગુજરાતના યુવાનો અને બહાર દેશના યુવાનોને બરબાદ કરવાનું કામ આ ગુજરાતની ધરતી ઉપર થઈ રહ્યું છે. સાથોસાથ મહિલાની વાત કરીએ તો ગુજરાતની અંદર ખુદ ગૃહમંત્રી શ્રીએ ગૃહની અંદર સ્વીકાર્યો છે 50,000 કરતા બાળકો ગુમ થયા છે. એટલે કે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે. મને એવી શંકા પણ છે કે મારા બોટાદમાં આવા અનેક બાળકો ગુમ થયા, હજી સુધી એની સાર સંભાળ લેવામાં નથી આવી. પોલીસ પણ નિષ્ક્રિયતા દાખવે છે કારણ કે આ જે બાળકો છે એ ગરીબના બાળકો છે. આ બાળકો જે ગુમ થાય છે એ જે ભિક્ષા માંગતા હોય એના વધુ ગુમ થાય છે. તો આની પાછળ કોઈ નક્કર ગૃહ મંત્રાલય દ્વારા કોઈ યોજના બનાવવામાં નથી એની પાસે કોઈ એવા આંકડા તો ગૃહમંત્રીને ગૃહની મારફત ધ્યાન દોરવામાં આવ્યું છે કે આમાં કોઈ ઓર્ગેનિક માફિયા આવતો નથી ને કે જે આપણા ગુજરાતના બાળકોને પોતાના અપહરણ કરી ગુમ કરી એના અંગ છે એ વિદેશોમાં વેચાણ કરવા જઈ રહ્યા છે. આવી ઘટના તો ગુજરાતમાં જો બનતી નથી ને જો આવી ઘટના બનતી હોય તો એ ગુજરાતના આપણા નાગરિકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે કે આ જે ગુજરાતમાં મહિલાઓ અને બાળકોનું જે અપહરણની ઘટનાઓ જો ચિંતાજનક વધી ગઈ છે એમાં આમ આદમી પાર્ટી સખત વિરોધ નોંધાવી રહી છે. સાથોસાથ મેં કીધું એમ કે એક પણ દિવસ એવો નહીં હોય કે ગુજરાતની અંદર દારૂ તો સામાન્ય વાત થઈ ગઈ છે પણ સિરપ, ડુપ્લિકેટ સિરપ હોય, સાથોસાથ આવા ફેફિક દ્રવ્યો હોય એ આપણા ગુજરાતના યુવાનોને નશોમાં
પક્ષમાં ચડી રહ્યું છે, તો એના માટે તે ગૃહ મંત્રાલયે કોઈ ચોક્કસ પગલાં આજની તારીખમાં કરવામાં નથી આવ્યો. એટલે ચોક્કસપણે એ જે કાપ દરખાસ્ત આમ આદમી પાર્ટી એમને રજૂ કરી છે અને એને આ કાપ દરખાસ્ત છે અમે પાછી ખેંચી નથી. સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા એલાયન્સ સાથે ગઠબંધન થઈ ચૂક્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સાથે ઘણા બધા રાજ્યોમાં જેમ કે ગુજરાત હોય, દિલ્હી હોય, હરિયાણા હોય, આવા રાજ્યોમાં કોંગ્રેસ સાથે સીટ શેરિંગ થઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એક કેદ રડાયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દબાણ બનાવવામાં આવી રહ્યું છે. ઈડીની નોટિસ આપીને અને ઇન્ડિયા ગઠબંધનમાં ખાસ કરીને કોંગ્રેસ સાથે સીટ શેરિંગ ન કરો અને ઇન્ડિયા ગઠબંધન સાથે જે એલાયન્સ કરવામાં આવી રહ્યું છે તે તોડી નાખવામાં આવે તેવું સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય અરવિંદ કેજરીવાલ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ જે દબાણ જે છે તે ખરેખર લોકશાહીમાં એક જેને કહેવાય કે હત્યા કહેવાય. કારણ કે કોઈ પણ પાર્ટીના સુપ્રીમોને આવી રીતના તમે ખોટી રીતના સીબીઆઈ કે ઈડીના જોર ઉપર તમે દબાણ ન કરી શકો. લોકશાહીમાં કોઈ બી પક્ષ, કોઈ બી રાષ્ટ્રીય પક્ષ કોઈ બી એલાયન્સ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી અન્ય નાના સાથી પક્ષો સાથે જો એલાયન્સ કરી શકતું હોય તો આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં શા માટે એલાયન્સ ન કરી શકે? આ એક આપણી દેશની જનતાને પણ પ્રશ્ન પૂછવાની જરૂર છે મોદી સાહેબને. અને કદાચ અરવિંદ કેજરીવાલને જો તમે જેલમાં નાખવાની વાત કરી રહ્યા હોય તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટી ભૂલ છે. કારણ કે જો અરવિંદ કેજરીવાલ જેવા નેતાને જેલમાં નાખશો તો ચોક્કસપણે દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને ક્યારેય માફ નથી કરવાની. મારી ગુજરાતની જનતા ક્યારેય માફ કરવાની નથી. ચૂંટણીલક્ષી માત્ર ને માત્ર જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગતા હો તો પછી આવનારા સમયમાં મારી ગુજરાતની જનતા અને દેશની જનતા ચોક્કસપણે આનો જવાબ મોદી સાહેબને આપવાની છે. આજે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જ્યારે હું મારા પરિવાર સાથે સાળંગપુર ખાતે દર્શને હતો ત્યારે મીડિયાના મારફત માહિતી મળી છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં 2 સીટ આમ આદમી પાર્ટીની જાહેર કરવામાં છે. એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ અને 24 સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે. ત્યારે હું મારા શ્રેષ્ઠ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલજીનો, માનનીય સંદીપ પાઠક સાહેબનો અને અમારા ઈશુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું. સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે માનનીય સોનિયાજી ગાંધી, રાહુલ ગાંધીજી, ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનમાંથી જાહેર કર્યું છે. તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી રણનીતિ બનાવશું. અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાના, એ મારી ભાવનગરની જનતા લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે. કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે. એટલે આગામી જે 24માં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં, એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે. અને આગામી સમયમાં 2024 લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આપ ચૂંટણી પ્રચારમાં શી પ્રવેશ ક્યારથી કરશો? આજથી અમે શરૂઆત કરી દીધી છે. માન્ય કષ્ટભંજન દાદાના પરિવાર સહિત મેં આજે દર્શન કરી લીધા છે અને આજથી જ મારી 3 સભા બોટાદ જિલ્લાના અલગ અલગ વિવિધ ગામોમાં ચાલુ થવાની.